આજે હું જણાવીશ આપણી ચામડીના પડોનું રહસ્ય. શું તમે માનો છો કે ચામડી માત્ર એક પડ જ ધરાવે છે? આયુર્વેદ મુજબ ચામડીના અલગ અલગ સ્તરો રહેલા છે, અલગ અલગ પડમાં રહેલી છે અને પોતાની અલગ અલગ વાતો છે. આપણું શરીર અજાયબીઓથી ભરેલું છે. આયુર્વેદના સ્ત્રોતો જણાવે છે કે ચામડીનું પહેલું પડ પાણીને પકડી રાખે છે, જ્યારે બીજું પડ છે એ લોહીને ટેકો આપે છે. સફેદ દાગની શરૂઆત ત્રીજા પડમાંથી થાય છે, જ્યારે દાદર અને કુશ જેવા જે રોગો છે ચોથા પડમાં ઘર કરે છે. પાંચમું અને છઠ્ઠું પડ એટલું ઊંડું હોય છે કે ત્યાં થતી ફોડલીઓ કે ગુમડા પણ ખૂબ જ પીડાદાયક અને મુશ્કેલ હોય છે અને એને મળતા પણ વાર લાગે છે. જ્યારે તમે આ સ્તરોને સમજો છો ત્યારે તમને સમજાય છે કે શા માટે અમુક રોગો જલ્દી મળતા નથી ને અમુક રોગો જલ્દી મટી જાય છે. ઊંડા મૂળ ધરાવતા રોગો માટે માત્ર ઉપર છેલ્લા લેપ પૂરતા નથી હોતા, પણ આંતરિક સફાઈ જરૂરી છે. તમારા શરીરની આ જટિલ રચનાને માન આપો અને આ વિજ્ઞાન દરેક બ્યુટી એક્સપર્ટને ખબર હોવી જોઈએ કે કેમ આવી રીતે આને મટાડવું જોઈએ. આપણે તમારી ચામડીના પ્રકારને જાણો અને યોગ્ય કાળજી લો. ચામડીના રોગો ને જો તમે આ ચામડીના સ્તરોને જાણતા હશો અને એની ટ્રીટમેન્ટ પણ બરાબર જાણતા હશો તો એની ટ્રીટમેન્ટ પણ કરવી ખૂબ જ સહેલી હશે અને રોગ પણ કેટલા સમયમાં મળશે નહીં મટે, એના મૂળ કેટલા ઊંડા છે એ પણ તમે ખૂબ જ સારી રીતે જાણી શકશો.